હેલો નમસ્કાર, સ્વાગત છે ફરીથી અમારા પેજની અંદર. એક માહિતી શેર કરવા માટે આ વિડીયો શેર કરેલો છે. માહિતી એની છે કે હવે આવતા ઉનાળાના વેકેશનમાં ઘણા બધા ગુજરાતીઓ ગોવાના પ્રવાસમાં અથવા તો ગોવાના ટૂરમાં જતા હોય છે ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે. પણ ઘણા લોકોને ક્યાં જવું, કયા બીચ સારા છે, કયા બીચ ઉપર ચોખ્ખું પાણી છે, નાહવાની મજા આવે છે ફ્રેન્ડ સાથે, ફેમિલી સાથે, બાળકો પણ ખૂબ મજા કરી શકે એવા બીચની ઘણા લોકોને ખબર હોતી નથી અને ઘણા લોકોને ખબર હોય છે. તો આ એક એવી માહિતી આપવાની છે. તો ગોવા આવો ત્યારે એક હું જે બીચ ઉપર છું અત્યારે એ બીચ તમને બતાવું અને બીચનું લોકેશન તમને કહેવાનું છું કે કયા બીચ ઉપર તમને ખૂબ મજા આવવાની છે. તો આ બીચ તમે મારી પાછળ જે જોઈ શકો છો એ બીચ છે નોર્થ ગોવામાં. એનું પાણી તમે જોઈ શકો છો, એકદમ ચોખ્ખું છે. અત્યારે થોડોક તડકાને કારણે રેતીવાળું હોય એવું દેખાય છે, પણ તમે દૂર જોશો અહીંયા કમ્પ્લીટ બ્લુ કલરનું પાણી છે, એમાં કોઈ ખરાબ પાણી દેખાતું નથી. તો બાળકોને પણ અહીંયા નાહવાની ખૂબ મજા આવતી હોય છે અને ખૂબ એન્જોય કરી શકો છો. આ બીચનું નામ છે આરંબોલ બીચ, જે નોર્થ ગોવામાં છે. બીચ અંદાજિત તમે 3 થી 4 કલાક અહીંયા સ્પેન્ડ કરી શકો છો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે. બાળકો પણ ગેમ રમી શકે છે, મજા લઈ શકે છે. આખું બીચ તમને બતાવું છું. મારી પાછળ તમે જોઈ શકો છો બાળકો રમી રહ્યા છે, બીચ ઉપર રેતીની મજા લઈ રહ્યા છે. અને અહીંયા ઘણા બધા એવા કાફે પણ છે જ્યાં તમે નાસ્તા અને કોઈ જમવાનું તમે કરી શકો છો. હવે આગળ તમને આખું બીચ ઉપર કેવા એન્જોયમેન્ટ તમે કરી શકો છો બતાવું છું. બાળકો ખૂબ મજા અને મસ્તી કરી રહ્યા છે. આવી રીતે બોટ પડેલી હોય છે. આ સાઈડ બધા કાફે છે, ત્યાં તમે પોતપોતાની રીતે જે ખાવું હોય તે ખાઈ શકાય છે. સાઉથ ઇન્ડિયન, નોર્થ ઇન્ડિયન, પંજાબી અને એની સાથે જે લોકો નોનવેજ ખાતા હોય છે એ નોનવેજ પણ અહીંયા ખાઈ શકે છે અને એનો ઓપ્શન અહીંયા અવેલેબલ છે. હવે અહીંયા અત્યારના સમયની વાત કરીએ તો ટેમ્પરેચર આઈ થિંક 38-40 આસપાસનું છે. બપોરના વાગી ગયા છે 11 અને ટેમ્પરેચર ધીમે ધીમે વધતું જાય છે. સવારના સમયમાં ઘણા બધા લોકો અહીંયા વોકિંગ કરવા નીકળે છે, યોગા કરવા આવતા હોય છે. તો તમે પણ અહીંયા ગોવા રોકાવાના હોય પ્રવાસ દરમિયાન તો જગ્યાએ તમે અહીંયા આવી શકો છો અને યોગા કરી શકો છો. અલગ અલગ એક્સરસાઇઝ પણ એ લોકો કરતા હોય છે. આ બધા બીચ છે, આ બીચ ઉપર બધા કાફે છે, અહીંયા લોકો પોતપોતાની રીતે બધા એન્જોય કરતા હોય છે. કાફેની અંદર પણ ઘણી બધી વસ્તુ ખાવાની સરસ મળે છે. અહીંયા કન્ટિન્યુઅસલી એક જ સાથે લાઈનમાં તમે જોઈ શકો છો. તમે દૂર કરીને બતાવું. આ ફીલ ગોવા છે, પછી છે કાફે રશિયન આઈ લવ ગોવા, પછી આઈ લવ કોક્સ ટાઉન અને પછી ડ્રીમ ઓફ ગોવા. ઘણા બધા કાફે છે. તો આ વિડીયો દરેક એ મિત્રોને અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં, ફેમિલી ગ્રુપમાં શેર કરો કે જે લોકો હવે આ ઉનાળાના વેકેશનમાં બાળકોને લઈને ગોવા આવવાના છે. તો આ એક ખૂબ સરસ મજાનું શાંત બીચ, કોઈ ટ્રાફિક નથી, કોઈ ન્યુસન્સ નથી. તમે ફૂલ ભરપેટ તમે અહીંયા બીચની મજા માણી શકો છો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવો. અને જો તમે આ બીચ ઉપર ઓલરેડી એક વખત આવી ગયેલા છે તો કમેન્ટમાં યસ લખો.